સિદ્ધ, મેં વિચાર્યું છે આથી હવે ખાવાનું સાવ ઓછું કરી દેવું છે બસ. ઓહ, જાણે અત્યાર સુધી તમે બહુ જમવાનું બનાવીને મને ખવડાવ્યું હોય. આ તો જે 4 ટાઈમ ઠૂસો છો એનું શું? 4 ટાઈમ. સવારે ઉઠો એટલે બ્રેકફાસ્ટમાં ખાવા માટે બગાસા હોય, બપોરે લંચમાં આળસ ખાવાની, અને આખો દિવસ કામ કરીને રાત્રે માણસ થાકેલો ઘરે આવે તો ડિનરમાં થાક ખાવાનો હોય. તો એવું જ છે. તો હવે આજથી આ બધું જ તમારે કરવાનું છે અત્યારથી જ. હા, હું માસ્ટર શેફ છું, માસ્ટર શેફ. અત્યારે તને કુક કરીને બતાવું. જો તું શું બનાવો છો? જોતી જા. આ ગયું બેસ્ટ ગુલાબ ઓઇલ. હવે આ સિઝનલ ગ્રાઉન્ડનટ ઓઇલ ની અંદર જશે આ મીઠું. અચ્છા, તેલમાં સીધું મીઠું નાખ. અને બાય ધ વે મીઠું ની બુરુ ખાંડ છે. હવે હું ચેક કરતો તો તને ખબર છે કે નહીં. પછી પણ એક મિનિટ, તારે કઈ હેલ્ધી ખાવું તું ને, તો એક કામ કરીએ, આ કોથમીર નું કંઈક બનાવું. હે ભગવાન, આ કોથમીર નથી, ફુદીનો છે, ફુદીનો. યાર આટલું કન્ફ્યુઝન